નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 11 વિષય ગુજરાતી. એમાં આજે આપણે 9મું કાવ્ય ચક્રવાક મિથુન જોઈશું. તો ચક્રવાક મિથુન કાવ્યના કવિ છે મણિશંકર ભટ્ટ કાંત. તેમનો જન્મ 20/11/1863 થયો હતો. અવસાન 16/6/1923. આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ખંડ કાવ્ય. તો પ્રથમ આપણે મણિશંકર ભટ્ટ કાંતનો ટૂંકમાં પરિચય મેળવીશું. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષણ, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના ખંડ કાવ્યોની વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી એમ જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ કરી છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતા ને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ અને એ મનુષ્યચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. પરસ્પર વિયોગે ઝૂલતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકારભરી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તેમણે ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી. ત્યારે ખંડ કાવ્યની અંતિમ પંક્તિ હતી, કહેહી ચેતન એક દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો. કહી અચેતન એક દિશે નહીં. એ પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ. કાંતની સર્જક શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જાણવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે, જે નોંધનીય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચક્રવાક મિથુન ખંડકાવ્યમાં કવિ કાંતે ચક્રવાક મિથુનને મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપે કલ્પ્યું છે. આ પ્રેમી યુગલની નિયતિ એ છે કે દેવયોગે કોઈનો શાપ થતાં આ પક્ષી યુગલ કેવળ દિવસ દરમિયાન પરસ્પરના પ્રેમને માણી શકે છે. સૂર્યાસ્ત થતાં તેમને એકબીજાથી વિખૂટા થવું પડે છે. આને કારણે પરસ્પરને પ્રણયની તૃપ્તિ નથી. આથી પ્રણયની અભિલાષા પૂરી કરવા ચક્રવાકી ચક્રવાકને જ્યાં લાંબો સમય સૂર્યનો પ્રકાશ હોય એવા સ્થળે ચાલ્યા જવાનું સૂચવે છે. પણ ચક્રવાક વસ્તુસ્થિતિ જાણે છે કે દિવસ લાંબો હોય તો રાત પણ એટલી જ લાંબી હોવાની. આથી બીજો કોઈ ઉપાય ન સૂચતા સૂર્યના પ્રદેશમાં પહોંચવા આ પક્ષીયુગલ આકાશમાં ઊંચે ઉડાન ભરે છે. પણ અંતે સૂર્યાસ્ત થતાં જ અંધકારની ખીણમાં ઝંપલાવે છે. અને ત્યાં આ યુગલને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિને સ્વીડનબોર્ગની ધર્મશ્રદ્ધામાંથી પ્રાપ્ત થયું હતું. પરિણામે તેઓ ઈશ્વર શ્રદ્ધાળુ બન્યા. અને ખંડ કાવ્યની અંતિમ પંક્તિમાં તેમણે જને સ્થાને અ મૂકી પંક્તિમાં આ પ્રમાણે ફેરફાર કર્યો, કહી અચેતન એક દિશે નહીં. આ અચેતન શબ્દ માત્રથી કાવ્યની અર્થછાયા બદલાઈ જાય છે. કાંતની ઉત્તમ
સર્જન શક્તિ અને કાવ્ય ક્ષમતાનું આ જ્વલંત ઉદાહરણ કવિની ભાવને અનુરૂપ છંદની પસંદગી પણ નોંધપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની વિગતે સમજૂતી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.